ખેતી માટે સૌથી મહત્વનું પરિબળ એટલે ખાતર. વાવણી થઈ જાય ત્યારે પાકને ખાતર નાખવું, ખાતર આપવું ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ યોગ્ય સમયસર ખેડૂતોને ખાતર મળતું નથી અને તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વધુ એક ઘટના દાહોદના ઝાલોદમાંથી આવી છે, જ્યાં લગભગ 7 દિવસથી ખેડૂતો ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે. ઉપરાંત કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવા છતાં ખાતર મળતું નથી. ઝાલોદ એપીએમસી કેન્દ્ર સહિત માત્ર થોડા ઘણા કેન્દ્રો પર જ ખાતર ઉપલબ્ધ છે, જેને લઈને ભીડ એટલે કે લાંબી કતારો જોવા મળી રહી છે અને અવ્યવસ્થા સર્જાઈ રહી છે. ખેડૂતોને ખેતી કરવી એક મુશ્કેલ બની રહી છે અને ખાતરનું સંકટ ઊભું થયું છે. વરસાદી માહોલ વચ્ચે પાકને સમયસર ખાતર આપવાનો સમય ચાલી રહ્યો છે, પરંતુ ઝાલોદ એપીએમસી ખાતે આવેલા ખાતર ડેપો બહાર રોજ વહેલી સવારે 4 વાગ્યાથી ખેડૂતોની લાંબી કતારો લાગી રહી છે. કલાકો સુધી રાહ જોયા છતાં અનેક ખેડૂતોને ખાતર વગર જ ઘરે પરત ફરવું પડે છે, જેના કારણે ખેડૂતોમાં એક ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઝાલોદમાં અંદાજે 12 લાયસન્સ ધારક ખાતર વેપારીઓ હોવા છતાં માત્ર 3 થી 4 વેપારીઓ પાસે જ ખાતરનો જથ્થો પહોંચતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પરિણામે હજારો ખેડૂતો થોડાક જ કેન્દ્રો પર ઉમટી પડતા ભારે ભીડ અને ધક્કામુક્કી અને ગૂંચવણ સર્જાઈ રહી છે. દૂર દૂરના ગામડાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટર, બાઇક અને ખાનગી વાહનોમાં ભાડું ખર્ચીને ખાતર લેવા આવે છે, પરંતુ લાંબી રાહ જોયા બાદ પણ ખાતર ન મળતા તેમને સમય, પૈસા અને ખેતીના કામ ત્રણેયનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બીજી તરફ આધાર કાર્ડની બાયોમેટ્રિક પ્રક્રિયામાં પણ કેટલાક ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે વાવેતર બાદ પાકના વિકાસ માટે હાલનો સમય અત્યંત મહત્વનો છે. સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર સીધી અસર પડશે. ખેડૂતો તમામ લાયસન્સ ધારક વેપારીઓને સમાન પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવવાની માંગ કરી રહ્યા છે, જેથી ભીડ ઓછી થાય અને વિતરણ સરળ બને. ટેલિફોનિક વાતચીતમાં ખાતર ડેપોના મેનેજરે જણાવ્યું કે ઉપરથી 2 દિવસે 1 ટ્રક જેટલો જ જથ્થો મળતા હોવાથી માંગ પ્રમાણે પુરવઠો કરી શકાતો નથી. હાલ એક ખેડૂતને અંદાજે 3 જેટલી ખાતર થેલી આપવામાં આવી રહી છે અને જથ્થો મળતા જ વિતરણ કરવામાં આવે છે. આ સમગ્ર સ્થિતિ વચ્ચે ઝાલોદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર વિતરણની કામગીરી સંભાળી રહેલા દીપકભાઈ વસૈયાની ફરજ નિષ્ઠાની પણ ચર્ચા થઈ રહી છે. છાતીમાં દુખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ થયા બાદ પણ તબિયતમાં સુધારો થતાં તેઓ બીજા જ દિવસે ફરજ પર પરત ફરી ખેડૂતોને ખાતર વિતરણમાં જોડાયા છે અને મદદ કરી રહ્યા છે. હવે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક પૂરતો જથ્થો ફાળવવામાં આવે, બાયોમેટ્રિકની સમસ્યાનો વિકલ્પ આપવામાં આવે અને તમામ ખાતર કેન્દ્રો પર સમાન વિતરણ થાય, જેથી અન્નદાતાને પોતાના હકના ખાતર માટે લાઇનમાં ઊભું રહીને ધક્કા ન ખાવા પડે. ખેડૂતોનું કહેવું છે કે ખેતીની સૌથી મહત્વની ઘડીએ ખાતર માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે અને હવે સૌની નજર જિલ્લા વહીવટીતંત્ર અને કૃષિ વિભાગ પર છે કે પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી આ સંકટનો ક્યારે અંત લાવે છે. ખાતર લેવા કેટલા વાગે આવેલા છો? 4 વાગ્યાના. શું માંગ છે તમારી? ખાતર લેવા આવેલા અમે, ત્યાં મળતું નહીં સાહેબ. કેટલા દિવસથી આવો છો તમે? હજી 4 દિન થયા ધક્કા કરતા. કેટલી થેલીઓ આપે છે? થેલી 2. આમાં ખાતર आता હવે ને 100 વાગ્યા ને રખડ જે ખાતર આરે થાસ પડી જતા ખાતર કોણ મળતો અમને અમાર 4 5 થેલીઓની જરૂર પડે તો મને 1-2 થેલી મળે કે નહીં મળે? ઈ બી નહીં મળે. એ બી અમને નહીં મળે કે અમે આખા દાડો તજે પૈસા આલે કેટલા દિવસથી આવો છો? આજે 5 દિન થયા અમને. તમારું નામ? મારું નામ તો મધુ. ખાતર લેવા આવ્યા અમે 4-5 દાડા થયા છે. રખડે ને ખાતર મળતું નહીં. અહીં લાઈનમાં ઊભા રહીને પાછો જ આવી ઘરે. અમારે ખાતરની 500-7 થેલીઓની જરૂર છે, તો 2 થેલી આલે તમારે શું થાય? ખાતર કેટલા વાગે આવેલા છો? અમે તો 5 વાગે ના આવેલા. તમારી શું માંગ છે? અમારે ખાતર જોઈએ. તમારું નામ? ચેતનીબેન. અને ખાતર લેવા હવાર નહીં બહે તે મને ખાતર પૂરું મળતું નથી. કેટલા દિવસથી આવો છો તમે? અને અઠવાડિયા અહીં ધક્કા ખાજે પૂરું ખાતર મળતું નથી. ભૂખન તરિયા આવજે હવારમાં ના.
તમારે કેટલા ખાતરની જરૂર પડતી હોય છે ખેતરમાં? અમારે 5 થેલિયાની ખાતરની જરૂર. કેટલું ખાતર આપવામાં આવે છે? અમને 2 થેલિયા આપે છે. તમારી શું માંગ છે? અમારે પૂરું ખાતર જુગે એમ. તમારું નામ? સમુડીબેન. હા સાહેબ, અમને ખાતર માટે આવ્યા છે ને અમને ખાતર મળતું નથી. 4-4, 5-5 થેલીની જરૂર હોય તેની જગ્યાએ પેલી 2 થેલી જ મળે છે. તમારી શું માંગ છે? એવી અમારી માંગ છે કે અમને પૂરા પ્રમાણમાં ખાતર મળી શકે. કેટલા દિવસથી ધક્કા ખાઓ છો? 10 દિવસથી ધક્કા ખાઈએ છીએ અમે. દરરોજ સવારમાં 7 વાગ્યાથી આવીએ અને 4 વાગ્યા સુધી ઊભા રહીએ લાઈનમાં, ભૂખ્યા તરસ્યા. ત્યારે ખેડૂતોને ખાતરની જરૂર છે, તે ખાતર માટે બહુ તકલીફ પડે છે. એટલી અમારી માંગ છે. આપનું નામ? શમશુભાઈ મોતીભાઈ. રાત્રેના 3 વાગ્યે આવેલો છું અને ખાતર ગોડાઉનમાં હોવા છતાં લાઈન વાળા લોકોને આપતા નહીં. ને મેનેજર અને મજૂર મળે ને 500 રૂપિયામાં એક બેગ વેચે છે, કાળા બજાર કરે. એટલી મારી સરકારની વિનંતી છે. તમારી શું માંગ છે? મારી માંગ છે કે બધાને મળે એવી રીતે સગવડ પૂરી પાડે સરકાર. તમે કેટલું ખાતર આપે છે? આમ તો 3 થેલી આપે છે અત્યારે, પણ એ આપવા વાળા અંદરથી આપે છે, પણ આ ડાયરેક્ટ મજૂરો દ્વારા બારોબાર જતી રહે થેલી અને 500 રૂપિયામાં કાળા બજાર કરે. મેનેજર અને મજૂરો બંને 2 પાર્ટી મળીને આવો ધંધો કરે. ખાતરની જરૂર છે અમારે 6-7 થેલીની જરૂર હોય તો પણ અમને મળતી નહીં. અઠવાડિયા 10 દિવસથી અમે આનો ત્રાસ લઈને ચાલી રહ્યા. તમારું નામ? મારું નામ ડામોર સિતેશ કુમાર શમશુભાઈ. હું 3 વાગ્યાનો ખાતર લેવા આવેલો હે, લાઈનમાં 3 વાગ્યાનો ઊભેલો હે, પણ મને ખાતર મળતું નહીં અને કાળા બજાર બેસી ખાઈ રહ્યા છે. પછી અમે લાઈન વાળા તો હાથે ઘેર જઈએ રખડે ખાધા પીધા વગરના, અમને ખાતર મળતું નહીં. હવે 4 દિવસથી અમે રખડીએ ખાતર લેવા, અમને ખાતર મળતું નહીં. ખેતરમાં કેટલી ખાતરની થેલી જરૂર પડતી હોય છે? અમારે ખાતરની 4 થેલીની જરૂર પડે, પણ 4 તો 4 પણ એક નહીં મળી આજ સુધી. તમારું નામ કાકા? મારું નામ શમશુભાઈ.